એક સાથે ત્રણ સિસ્ટમ સક્રિય થવાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, બંગાળની ખાડીથી અરબી સમુદ્રના વિસ્તારોની અંદર એક સાથે બે નવી યુસીએ સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે। દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર હવે પછી ભયંકર લો પ્રેશર સિસ્ટમનું દબાણ વધી રહેલું જોવા મળી રહ્યું છે। અરબી સમુદ્રના ક્ષેત્રથી લક્ષદ્વીપ આજુબાજુના સંપૂર્ણ એરિયાની અંદર અત્યારે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય બનીને તબાહી મચાવી રહેલું જોવા મળી રહ્યું છે। દરિયાની અંદર વાવાઝોડાવાળી અત્યારે નવી સિસ્ટમો સક્રિય બનીને પોતાની તીવ્ર અસરો દર્શાવી રહી છે। મોટા વળાંક લેવાની સાથે આ સિસ્ટમો હવે દક્ષિણીય ભારતના તટીય વિસ્તારોની અંદર પોતાની અસરો દર્શાવી રહેલી જોવા મળી રહી છે। ઉત્તરીય ભારતના વિસ્તારની અંદર ત્રીજી અને મજબૂત સિસ્ટમ એટલે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનું તીવ્ર દબાણ વધી રહ્યું છે। હિમાલયના ક્ષેત્રથી લઈને કાશ્મીરના ક્ષેત્રની અંદર ભયંકર બરફ વર્ષાની સાથે કરાનો માહોલ જોવા મળી રહ્યો છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી આગળ વધી રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ધીમે ધીમે દિશાઓ બદલવાની સાથે હવે પછી લાહોર, નવી દિલ્હી, ગ્વાલિયર, જોધપુર, રાજસ્થાનના વિસ્તારથી અલ્હાબાદના વિસ્તારો અને હવે પછી રાજસ્થાનના વિસ્તારમાંથી આ સિસ્ટમ ગુજરાતના વિસ્તારો તરફ ગતિઓ કરતી જોવા મળી રહી છે। આમ ગુજરાતના સંપૂર્ણ વિસ્તારોની અંદર ભર શિયાળા દરમિયાન હવે પછી ઓચિંતાના મોટા પલટાઓની સાથે ગુજરાત રાજ્યમાં માવઠાને લઈને તાજી આગાહી કરવામાં આવી રહી છે। તો ખાસ જાણી લેજો, ગુજરાતના કયા કયા વિસ્તારો, કયા કયા જિલ્લાઓની અંદર માવઠાને લઈને શું કરવામાં આવી રહી છે આગાહી। હાલ અત્યારે કયા કયા વિસ્તારોમાં નવી સિસ્ટમનું જોર વધી રહ્યું છે, સિસ્ટમો દિશા બદલવાની સાથે અત્યારે કયા ક્ષેત્રની અંદર આંધી, તુફાન, વંટોળની સાથે કેટલી પવનની તીવ્રતાઓ જોવા મળી રહી છે, કયા વિસ્તારોમાં ભારેથી અતિ ભયંકર વરસાદને લઈને કેવા પ્રકારનું એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે। આગામી 5 દિવસની અંદર ગુજરાતના હવામાનોની અંદર કેવા પલટાવ જોવા મળવાના છે, અત્યારે કઈ કઈ દિશાઓમાંથી સિસ્ટમો વળીને ગુજરાતના કયા કયા ક્ષેત્રની અંદર અસર દર્શાવી રહી છે, જેની પણ સંપૂર્ણ વિગત આપણે આ વિડીયોની અંદર મેળવવાના છીએ। તો જી હા દર્શક મિત્રો, ખાસ જાણી લેજો, અત્યારે અરબી સમુદ્રના ક્ષેત્રથી બંગાળની ખાડીના વિસ્તારમાં તોફાની, મજબૂત અને ભયંકર સિસ્ટમનો નવો ઘેરાવો રચાઈ રહેલો જોવા મળી રહ્યો છે। સિસ્ટમોની અસરને લઈને અનેક ક્ષેત્રની અંદર લો પ્રેશર અને હાઈ પ્રેશર સિસ્ટમનું અત્યારે તોફાની દબાણ વધી રહ્યું છે। અરબી સમુદ્ર અને બંગાળની ખાડીના વિસ્તારની અંદર સતત હલચલ સક્રિય બનતી હોય તેમ 35 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી લઈને હવે પછી 55 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે આંધી, તુફાન, વંટોળ જેવા તોફાની પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે। હાલ અત્યારે બંગાળની ખાડીના વિસ્તારની અંદર સક્રિય બનેલી લો પ્રેશર સિસ્ટમની અસરને લઈને દરિયાની અંદર ઉથલપાથલ મચતી હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારની અંદર એક નવું યુસીએ બનતું જોવા મળી રહ્યું છે। એટલે કે અપર એર સાયક્લોનિક સર્ક્યુલેશનનો ઘેરાવો બંગાળની ખાડીના વિસ્તારની અંદર અસર દર્શાવતો હોય તેમાં 5.8 કિલોમીટરના આ સંપૂર્ણ એરિયાની અંદર આ નવી યુસીએ સિસ્ટમ પોતાની જોરને અસર દર્શાવી રહેલી જોવા મળી રહી છે। સિસ્ટમોની અસરને લઈને દક્ષિણીય ભારતની અંદર શ્રીલંકા, મદુરાઈના વિસ્તારથી કેરળ, તામિલનાડુના, કર્ણાટકના વિસ્તારની અંદર મોટા પલટાઓની સાથે વાદળ છવાયા વાતાવરણ સાથે ઝાપટા સ્વરૂપીય વરસાદી માહોલ સક્રિય બનવાની તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। અરબી સમુદ્રના ક્ષેત્રની અંદર પણ એક બીજી યુસીએ સિસ્ટમ સક્રિય બનતી હોય તેમ આ સંપૂર્ણ ક્ષેત્રની અંદર જેમાં 1.5 કિલોમીટરના એરિયાની અંદર આ બીજા નંબરની યુસીએ સિસ્ટમનો ઘેરાવો રચાતો હોય તેમ આ સંપૂર્ણ વિસ્તારોની અંદર નવી સિસ્ટમો સક્રિય બનવાને લઈને હવે પછી દિશાઓ બદલવાની સાથે દક્ષિણીય ભારતના વિસ્તારની અંદર ભર શિયાળા દરમિયાન ભારે વરસાદને લઈને તાજી આગાહીઓ કરવામાં આવી રહી છે। ઉત્તર ભારતના વિસ્તારમાંથી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ મોટા વળાંક લેવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતની અંદર આગામી 3 થી 5 દિવસની અંદર વાતાવરણની અંદર ઓચિંતાના પલટાવ સાથે ભયંકર વાદળોના તીવ્ર ઝુંડ ઘેરાતા હોય તેમ હવે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ જોવા મળવાનો છે। જી હા દર્શક મિત્રો, જેમાં ગુજરાતના ભિન્ન ક્ષેત્રોની અંદર હવે પછી વહેલી સવાર અને રાત્રિ દરમિયાન ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમીનું અહેસાસ થતું જોવા મળવાનું છે। સાથે સાથે ગુજરાતના અનેક વિસ્તારોની અંદર પલટાવ આવતા હોય તેમ હવે પછી કાળા ડિબાંગ વાદળોના તોફાની ઝુંડ ગુજરાત ઉપર મંડરાતા જોવા મળવાના છે।
અત્યારે તમે જોઈ શકો છો ઓમાનના તટીય વિસ્તારમાંથી આગળ વધતી હાઈ પ્રેશર સિસ્ટમના ઘેરાવાની અસરને લઈને સિસ્ટમની સ્ટ્રફ લાઇનનો ઘેરાવો અત્યારે ગુજરાતમાંથી પસાર થઈને ગુજરાતમાં અસર દર્શાવી રહ્યો છે. જો કે અત્યારે ગુજરાતના તટીય ક્ષેત્રની અંદર એક હવાનું હળવું દબાણ સક્રિય બનીને સૌરાષ્ટ્રનો વિસ્તાર, કચ્છના વિસ્તાર અને દક્ષિણીય ગુજરાતના વિસ્તારોની અંદર આ સિસ્ટમો અત્યારે હળવી અસરો દર્શાવી રહી છે. આમ ગુજરાતના તમામ ક્ષેત્રની અંદર સક્રિય બની રહેલી આ નવી સિસ્ટમની હળવી અસરોને લઈને સતત હવામાનોની અંદર પલટાવની તાજી શક્યતાઓ ગુજરાત માટે દર્શાવવામાં આવી રહી છે. ઉત્તર ભારતની વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અત્યારે નવી દિલ્હી, ગ્વાલિયર અને જોધપુર એટલે કે રાજસ્થાનના વિસ્તારોની અંદર પણ હળવા ઝાપટા સ્વરૂપીય વરસાદીય માહોલ જોવા મળી રહ્યો છે અને હવે પછી ગુજરાતના હવામાનોની અંદર મોટા પલટાઓની શક્યતાઓ દર્શાવવામાં આવી છે. જેમાં પણ ખાસ કરીને ગુજરાત રાજ્યની અંદર ઉત્તરીય ગુજરાતના વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. રાધનપુર, ખેડબ્રહ્મા, હિંમતનગર, મહેસાણા, રાધનપુરના વિસ્તારથી પાલનપુર, થરાદના ક્ષેત્રની અંદર ઓચિંતાનો પલટાવ આવતો હોય તેમ ઉત્તરીય ગુજરાતના આ સંપૂર્ણ વિસ્તારની અંદર સક્રિય બનતી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની હળવી અસરને લઈને ઉત્તર ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર ઓચિંતાના પલટાવો જોવા મળવાના છે. સાથે સાથે કચ્છના વિસ્તારોની અંદર પણ હવે પછી વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું હોય તેમ કચ્છના આ તમામ ક્ષેત્રો ઉપર પણ મોટા પલટાઓની શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. માંડવી, ગાંધીધામ, રાપર, ખાવડ, બારેલી, નળિયા અને લખપતના વિસ્તારની અંદર હળવા પલટાઓની સાથે હવે પછી હવામાન બદલાતું જોવા મળવાનું છે. આમ ભયંકર ઠંડીની સાથે હવે પછી માવઠાનો નવો રાઉન્ડ કચ્છ ઉપર પણ અસર દર્શાવતો હોય તેમ કચ્છના તમામ ક્ષેત્ર ઉપર હળવી અસરો જોવા મળવાની છે. સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર અત્યારે અરબી સમુદ્રના દરિયામાંથી આગળ વધતા ઠંડા અને ભેજયુક્ત પવનો ટકરાવાને લઈને દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર તોફાની હલચલો વધી રહી છે. અત્યારે પવનની તીવ્રતા 20થી લઈને 25 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે ગુજરાતની અંદર હળવાથી મધ્યમ પવનો ફૂંકાતા જોવા મળી રહ્યા છે. પરંતુ જેમ સિસ્ટમો નજીક આવશે તેમ ગુજરાતના હવામાનની અંદર હવે પછી મોટો પલટાવ જોવા મળી શકે છે. જેમાં દ્વારકા, સલાયા, જામનગર, ભાનવડ, પોરબંદરના ક્ષેત્રમાં, રાજકોટ, ચોટીલા, જસદણના ક્ષેત્રથી ગોંડલના વિસ્તારમાં, જૂનાગઢ, વેરાવળથી ઉના, અમરેલી, મહુવા, અલંગ, ભાવનગરના ક્ષેત્રથી લઈને બોટાદના ક્ષેત્રની અંદર સુરેન્દ્રનગર, ચોટીલા, મોરબી અને જામનગરના વિસ્તારની અંદર મોટો પલટાવ આવતો હોય તેમ સૌરાષ્ટ્રના સંપૂર્ણ હવામાનની અંદર પલટાવ આવવાની સાથે ફરી એકવાર વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનવાને લઈને સૌરાષ્ટ્ર માટે પણ શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે. હાલ અત્યારે દક્ષિણીય ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મોટા પલટાઓને લઈને શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જેમાં વલસાડ, આહવાના વિસ્તારથી સાપુતારા, વ્યારાના વિસ્તારથી સુરત, નવસારી, ડાંગના વિસ્તારોની અંદર, સાથે ભરૂચના ક્ષેત્રથી નર્મદાના વિસ્તારની અંદર, રાજપીપળા અને આમોદના વિસ્તારોની અંદર પણ મોટા બદલાવ આવતા હોય તેમ દક્ષિણીય ગુજરાતના આ તમામ ક્ષેત્રની અંદર મોટા પલટાઓની સાથે સિસ્ટમની અસરો વધવાને લઈને તાજી શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. મધ્ય ગુજરાતના આ વિસ્તારોની અંદર જેમાં દાહોદ, છોટાઉદેપુર, મહીસાગર, લુણાવાડા, ગોધરા, બોડેલીના ક્ષેત્રની અંદર, ખેડા, પંચમહાલ, મહીસાગરની સાથે વડોદરા, ખંભાત, નડિયાદ, ધોળકા અને અહેમદાબાદના વિસ્તારોમાં ઓચિંતાના પલટાઓની સાથે મધ્ય ગુજરાતના આ તમામ વિસ્તારોની અંદર પણ હવે પછી ડબલ ઋતુનો અહેસાસ સક્રિય બનતો જોવા મળવાનો છે. આમ સક્રિય બની રહેલી એક સાથે આ ત્રણ સિસ્ટમોની અસરોને લઈને હવે પછી સિસ્ટમો દિશા બદલવાની સાથે ગુજરાતના વિસ્તારોની અંદર અસર દર્શાવતી હોય તેમ ગુજરાતના તમામ વિસ્તારોમાં આગામી 3 થી 5 દિવસની અંદર મોટા પલટાવ સાથે વાદળ છવાયું વાતાવરણ સક્રિય બનતું જોવા મળી શકે છે. દર્શક મિત્રો, ખાસ જાણી લેજો કે હવે પછી રાજ્યના વાતાવરણમાં મોટા પલટાવો આવવાની સાથે અનેક ક્ષેત્રની અંદર કમોસમી વરસાદ, માવઠું વરસવાની તાજી શક્યતાઓ દર્શાવવામાં આવી છે. ગુજરાતની અંદર 3 સિસ્ટમ સક્રિય બનતી જોવા મળી રહી છે. જેના કારણે 4 જિલ્લાઓની અંદર ગાજવીજ સાથે કમોસમી વરસાદ વરસવાનું હાઈ એલર્ટ જાહેર કરવામાં આવી રહ્યું છે. ભારતીય હવામાન વિભાગ દ્વારા આજરોજ ગુજરાતના વાતાવરણની અંદર મોટા પલટાઓની તીવ્ર શક્યતાઓ જાહેર કરવામાં આવી છે. જેના કારણે અત્યારે ઉત્તર ગુજરાતના ખેડૂતો ઉપર માવઠાની મોટી આફત ટોળાઈ રહેલી જોવા મળી રહી છે. રાજ્યની અંદર એક સાથે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સહિત 3 અલગ સિસ્ટમ સક્રિય થવાના કારણે બનાસકાંઠાના ક્ષેત્રથી લઈને સાબરકાંઠાના વિસ્તારની અંદર, આમ ઉત્તરીય ગુજરાતની અંદર સાબરકાંઠાનો વિસ્તાર, અરવલ્લી, મહીસાગર અને દાહોદના જિલ્લાઓની અંદર ફરી એકવાર ઓચિંતાના પલટાઓની સાથે
સાથે ગાજવીજ સાથે હવે પછી માવઠાને લઈને પ્રબળ શક્યતાઓ ઉત્તરીય ગુજરાતના વિસ્તારોને લઈને ખાસ શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તો બીજી બાજુ હાલ અત્યારે શિયાળાની વિદાય અને ઉનાળાની હળવી શરૂઆતની અચાનક વચ્ચે હવે પછી હવામાન પલટાવ થવાને લઈને જનજીવન ખોરવાતું જોવા મળી રહ્યું છે. એટલે કે અત્યારે ભિન્ન ભિન્ન ક્ષેત્રની અંદર નવી નવી સિસ્ટમના તીવ્ર દબાણને લઈને વાતાવરણોની અંદર પલટાવ આવી રહ્યા છે. એક તરફ દરિયાઈ કાંઠાના વિસ્તારમાં ઠંડા અને તોફાની પવનો ફૂંકાઈ રહ્યા છે, તો બીજી બાજુ અનેક વિસ્તારોમાં હળવા માવઠાની અસરો જોવા મળી રહી છે અને દરિયાની અંદર સતત નવી નવી સિસ્ટમનું અત્યારે પરિભ્રમણ સક્રિય બનતું હોય તેમ અલગ અલગ પ્રકારની નવી નવી સિસ્ટમો બંગાળની ખાડીના દરિયામાં સક્રિય થવાને લઈને આંધી તુફાન વંટોળ જેવા પવનો દરિયાના ઊંડાણવાળા ક્ષેત્રની અંદર ભયંકર મોટા મોજા ઉછળતા હોય તેમ નવી સિસ્ટમોની અસરને લઈને વાતાવરણની અંદર મોટા પલટાવો આવી રહ્યા છે. 3 સિસ્ટમની અસર ખેડૂતોની અંદર ફરી એકવાર ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે. જી હા દર્શક મિત્રો, હાલની અંદર વાતાવરણની અંદર 3 પ્રબળ સિસ્ટમો સક્રિય બનતી હોય તેવી અત્યારે ખાસ આગાહીઓ કરવામાં આવી છે, જેમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ, સાયક્લોનિક સર્ક્યુલેશન અને સિસ્ટમનો સ્ટ્રફ લાઇનનો મજબૂત ઘેરાવો રચાતો જોવા મળી રહ્યો છે. આ ટ્રિપલ સિસ્ટમની સીધી અસરને પગલે હવે પછી ઉત્તર પશ્ચિમ દિશાની અંદર તોફાની પવનો સામાન્ય કરતાં પોતાની તીવ્રતા વધારતા હોય તેમ પવનની તીવ્રતાની અંદર બદલાવ જોવા મળવાનો છે. હવામાન નિષ્ણાંતોના મતે અનેક વિસ્તારની અંદર હવે પછી તોફાની પવનોની તીવ્રતાની અંદર વધારો થતો હોય તેમ 30 થી લઈને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે તોફાની પવનો ફૂંકાતા જોવા મળવાના છે. આ તેજ પવનોની સાથે સાથે હવે પછી કમોસમી વરસાદ એટલે કે માવઠાને લઈને ખેડૂતોને તૈયાર રહેવા માટે પણ જણાવવામાં આવી રહ્યું છે. તે ઉપરાંત ખેડૂતોના તૈયાર પાક જેવા કે રવિ પાકો એટલે કે ઘઉં, જીરું અને ચણા જેવા પાકોની અંદર પણ બદલાઈ રહેલા હવામાનને માવઠાની શક્યતાને લઈને હવે પછી મોટું નુકસાન થઈ શકે છે. ખેડૂતોને સાવચેતીના ભાગરૂપે તેમના પાક અને ખેત પેદાશોને સુરક્ષિત સ્થાન માટે ખસેડવાની પણ ખાસ અત્યારે સલાહો ખેડૂતોને આપવામાં આવી રહી છે. અન્ય કેટલાક જિલ્લાઓની અંદર પણ આખો દિવસ સુધી વાદળ છવાયું વાતાવરણ રહેવાની શક્યતાઓ જાહેર કરવામાં આવી રહી છે. તમે જોઈ શકો છો દરિયાના ઊંડાણવાળા વિસ્તારની અંદર સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમના સ્ટ્રફ લાઇનના ઘેરાવા અને બની રહેલી વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરને લઈને અનેક વિસ્તારોની અંદર હવામાનોની અંદર પલટાવોની સાથે સિસ્ટમની ગતિવિધિઓ હવે પછી વધી રહેલી જોવા મળી રહી છે. આગામી દિવસોની અંદર કેવું હવામાન રહેશે તેની માહિતી મેળવીએ તો રાહતની વાત એ છે કે માવઠાની અસર હવે પછી લાંબો સમય સુધી ટકશે નહીં. હવામાન વિભાગની સત્તાવાર અપડેટ પ્રમાણે 19 ફેબ્રુઆરીથી લઈને 24 ફેબ્રુઆરી સુધી રાજ્યના હવામાનની અંદર સંપૂર્ણપણે સૂકું રહેવાની તીવ્ર સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે. ખાસ કરીને હવે આપણે તાપમાનની જો વાત કરીએ તો આગામી 48 કલાક સુધી મહત્તમ તાપમાનની અંદર કોઈ મોટા નોંધપાત્ર ફેરફાર જોવા મળશે નહીં, પરંતુ ત્યારબાદ આગામી દિવસોની અંદર ગરમીનો પારો 2 થી 3 ડિગ્રી સુધી વધતો હોય તેમ હવે પછી રાજ્યની અંદર ધીમે ધીમે ગરમીના પ્રમાણમાં વધારો જોવા મળવાનો છે. જ્યારે કે લઘુત્તમ તાપમાન પણ આગામી 3 દિવસ સુધી 2 થી 3 ડિગ્રી ક્રમશઃ વધારો થતો હોય તેમ હવે પછી રાજ્યની અંદર રાત્રિ દરમિયાન ઠંડીનું ધીમે ધીમે ગતિએ જોર વધતું જોવા મળશે અને જે બાદ ધીમે ધીમે પછી ઠંડી ઘટતી હોય તેવા પણ સંકેતો દર્શાવવામાં આવી રહ્યા છે. દરિયાઈ કાંઠાના વિસ્તારની અંદર અત્યારે સતત દબાણ વધી રહ્યું છે. અલગ અલગ શહેરોની અંદર અત્યારે તાપમાન 15 ડિગ્રીથી 19 ડિગ્રી, 18 ડિગ્રી, 17 ડિગ્રી જેવું ભિન્ન ભિન્ન વિસ્તારોમાં જુદું જુદું ટેમ્પરેચર જોવા મળી રહ્યું છે. આમ ગુજરાતની અંદર ડબલ ઋતુનો અહેસાસ થતો હોય તેમ વહેલી સવાર દરમિયાન ભયંકર ઠંડી તો બપોર દરમિયાન હળવી ગરમી અને આ બધાની વચ્ચે એક સાથે 3 સિસ્ટમોની અસરને લઈને અનેક વિસ્તારોમાં હળવા કમોસમી વરસાદની શક્યતાઓ દર્શાવવામાં આવી રહી છે.